રાજકોટ જનાના હોસ્પિટલમાં 3 મહિનાના બાળકનું મોત નીપજ્યું છે। માતા પિતાના આક્ષેપ મુજબ આ બાળકનું મોત ડોક્ટર અને નર્સની બેદરકારીના કારણે થયું હોવાનું જણાવવામાં આવ્યું છે। ડોક્ટરે બાળકને આંચકી આવી છે તેવું કહીને સારવાર માટે મશીનમાં રાખેલ તેમાં બાળક દાઝી ગયેલ હતું। મૃત બાળકના માતા પિતાએ ન્યાય માટે માંગણી કરી છે। સાથે જ સિવિલ અધિક્ષકે તપાસના આદેશ આપ્યા છે। એચઓડી ડોક્ટર્સ અને નર્સ પાસે ખુલાસા પણ મંગાવ્યા છે અને જો બેદરકારી જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું છે। મારું નામ રેશમા એજાદ કાઠોડિયા છે। હું ગોંડલ સિવિલમાં મારા છોકરાને જનાનામાં લઈને આવી હતી કાલે, પણ મારો છોકરો અત્યારે ઓફ થઈ ગયો છે। એને કાંઈ તો વાંધો નહોતો, એને ખાલી તાવ આવ્યો ને ડૉક્ટરે એમ કીધું આંચકી છે। મારા છોકરાને આંચકી તો એ કશું નહોતી। આજ સવારે રમતો તો 9 વાગે મારા છોકરાને આંચકી આવી, ઓક્સિજનમાં રાખ્યો ને એને પગ એનો દજાવી દીધો છે। એનું હવે મારે શું કરવું? પગ કોના દ્વારા દજાવવામાં આવ્યો હતો? સિસ્ટર ને સાહેબ બધા હતા। એ કે તમે બહાર વયા જાવ, કે અમે કે અહીંયા સારવાર કરીશું, કોઈ ને અહીંયા રહેવાનું। તમારા બાળકનું મૃત્યુ દાઝવાના કારણે? હા, મારા છોકરાનું મૃત્યુ દાઝવા તે હિસાબે થાય ને। 3 મહિનાનો મારો છોકરો એ 3 મહિનાનો છોકરો કઈ છેલ્લી તો ન હોગે ને, તો મારે એનું શું કરવું? હું કેને દોષ દઈશ? સરકાર મારો ન્યાય દેશે? મારે 2 છોકરી ઉપર 1 છોકરો હે, જાજી મન્નતનો ને અમે ગોંડલ સિંહ છે ત્યાં આશા લઈને આવ્યા હતા મારો છોકરો હાજો થઈ જાય। જનાના હોસ્પિટલમાં રાજકોટની અંતર્ગત સિવિલ હોસ્પિટલ અંતર્ગત જે જનાના હોસ્પિટલ છે આમાં ગોંડલથી એક 3 માસનું બાળક 19મી તારીખે ત્યાં દાખલ થઈ હતું અને જ્યારે દાખલ થયું ત્યારે ડૉક્ટરની કહેવા મુજબ જ્યાં સુધી મારી વાત થઈ છે આનું ઝાડા ઉલટી એટલે જે આપનું ડાયરિયા વોમિટિંગ અને ડાયરિયા વોમિટિંગનું કારણે જે સિવિયર ડિહાઇડ્રેશન એટલે શરીરમાં પાણીની માત્રા બહુ ઓછી થઈ ગયા હોય આ કમ્પ્લેન હતું। સાથે સાથે એવું પણ કમ્પ્લેન હતું જેને અંગ્રેજીમાં કન્વલ્સન્સ કહીએ એટલે આંચકી આવતું હતું। ત્યારે આની દાખલ કરવામાં આવ્યું અને દાખલ કરવા પછી આપના જે પેડિયાટ્રિક્સ વિભાગ છે આમાં એમ્સ જે દિલ્હી છે આમાં જેવી રીતે પ્રોટોકોલ ફોલો થાય છે એવી રીતે પ્રોટોકોલ આપણે અહીંયા સારવારનો કરીએ છીએ। એટલે આ પછી સારવાર ચાલુ કરાયું। આમાં શ્વાસ લેવામાં પણ તકલીફ હતું અને એવું પણ હિસ્ટ્રીમાં જાણવા મળ્યું કે આ પહેલાં બહારથી બતાવ્યું હતું અને પછી ત્યારે જેનું જે માતાનું દૂધ પણ નહીં લેતા હતા એટલે જેનું કહેવાય બ્રેસ્ટ ફીડિંગ નહીં હતું એટલે ઓલરેડી આમાં જે પ્રતિરોધક ક્ષમતા હોય શરીરનું ઇમ્યુનિટી કહેવાય આ ઓલરેડી ઓછી હતું। ત્યારે શ્વાસ લેવા તકલીફનું કારણે જે વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યું અને વેન્ટિલેટરની સાથે સાથે જે હાયર એન્ટીબાયોટિક છે આ પણ આપવામાં આવ્યું। સારવાર ચાલુ હતું પણ 36 to 38 hours સુધી અહીંયા દાખલ હતું પણ આનું બધું સારવાર કરવા છતાં અનફોર્ચ્યુનેટલી આનું ડેથ થયું છે અને જે મૃત્યુનું કારણ જે અત્યારે કહેવામાં આવ્યું છે આમાં મેનિન્જાઇટિસ એટલે મારા ધ્યાનમાં આ વાત આવ્યું છે અને આ ધ્યાન ઉપર અત્યારે જે છે હું એચઓડીને પણ અહીંયા બોલાવ્યું છે અને નર્સિંગ ઇન્ચાર્જને પણ બોલાવ્યું છે અને રાઇટિંગમાં પણ ખુલાસા પૂછવામાં આવ્યું છે અને ખુલાસામાં મને શું આવે છે આ મારે જોવાનું છે અને પછી આ ઉપર જે નિયમ પ્રમાણે છે કદાચ બેદરકારી જે નર્સિંગ સ્ટાફનું હોય ડૉક્ટરનું હોય તો પેરામેડિકલનું સ્ટાફ હોય તો કાયદેસર આ ઉપર મારે પગલાં લેવાનું છે। ખાસ તો આવા બનાવો ઘણીવાર બનતા હોય છે, શું તમે તપાસનો વિષય કરો છો? હું હમણાં કીધું કે અત્યારે એચઓડીને પર્સનલી પણ બોલાવ્યું છે, મારે રૂબરૂ પણ વાત કરવાનું છે કે શું પરિસ્થિતિ થયું હતું, કેમ એવી રીતે થયું છે જેવી રીતે મીડિયામાં આવી રહ્યા છે અને જે મા બાપનું જે અત્યારે આક્ષેપ છે પણ કદાચ આથી મારી એવું લાગે કે આ જે ખુલાસો છે આ સંપૂર્ણ નથી તો આ માટે એક તપાસ કમિટી પણ નિમણૂક કરવાનું છે।